હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી 120 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિન્દુ મંદિર છે. હિંગળાજ માતાની પ્રથમ શક્તિપીઠ પાકિસ્તાનમાં આદિકાળથી પૂજનીય છે. પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ તો મંદિરમાં આવે જ છે, પરંતુ મુસ્લિમો પણ આ મંદિરે આવી માથું ટેકાવે છે અને માતાજીની બાધા માનતા રાખે છે. સ્થાનિક બલોચ લોકો હિંગળાજ માતાજીને નાની મા તરીકે સંબોધે છે. સિંધ અને બલુચિસ્તાનથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તેમાં સિંધી, ગુજરાતી, મારવાડી, પારકરી અને તમિલ સહિત અન્ય સમુદાયના લોકો નજરે પડે છે. આ મંદિર હિન્દુ ધર્મની 51 શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઈ જવાને કારણે અહીં તેમનું બ્રહ્મરંધ્ર એટલે કે માથું પડ્યું હતું. હિંગોલ નદી અને ચંદ્રકૂપ પર્વત પર સ્થિત છે. મનોહર પહાડોની તળેટીમાં આવેલું આ મંદિર એટલું પ્રખ્યાત છે કે અહીં આખું વર્ષ મેળા જેવું વાતાવરણ રહે છે. એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોની પ્રથમ કુલદેવી હિંગળાજ માતા હતા, જેમનું નિવાસસ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ, ગીત, સ્તુતિ અવશ્ય મળી આવે છે. અનુયાયીઓમાં માન્યતા છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રિના સમયમાં રાસ રચાય છે અને પ્રાતઃકાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં આવી જાય છે. હિંગળાજ માતાનો આરાધક વર્ગ માત્ર ચારણ સમાજ જ નથી, પરંતુ માતામાં શ્રદ્ધા રાખનારાઓમાં પટેલ, લોહાણા, ક્ષત્રિય, બ્રાહ્મણ જેવા અનેક સમાજના લોકો છે. વાવડી ગામનો બહારવટીયો વીર રામ વાળો અને તેના સાગરીતો બહારવટું શરૂ કરતા પહેલા આ હિંગળાજ માતાના દર્શનાર્થે ગયા હતા એવો ઉલ્લેખ છે. હિંગળાજ દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી છે અને સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે. આ આદ્યશક્તિએ 8મી શતાબ્દીમાં સિંધ પ્રાંતમાં મામડ મમ્મટના ઘરમાં આવડ દેવીના રૂપમાં દ્વિતીય અવતાર ધારણ કર્યો હતો. તેઓ 7 બહેનો હતી, જેમના નામો આવડ, ગુલો, હુલી, રેપ્યલી, આછો, ચંચિક અને લધવી હતા. તેઓ સૌ પરમ સુંદરીઓ હતી. કહેવાય છે કે એમની સુંદરતા પર સિંધ પ્રાંતનો યુવાન બાદશાહ હમીર સુમરો મુગ્ધ થયો હતો. આ કારણે બાદશાહે પોતાના વિવાહનો પ્રસ્તાવ મોકલ્યો, પણ એમના પિતાએ ના પાડી. આમ કરવાને કારણે બાદશાહે એમના પિતાને કેદ કરી દીધા. આ જોઈને 6 દેવીઓ સિંધથી તેમડા પર્વત પર આવી ગઈ. એક બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં તાંતણીયા ધરો નામના નદીમાંના સ્થળ ઉપર પોતાનું સ્થાન બનાવી રહેવા લાગ્યા. આ માતાજીને સૌરાષ્ટ્ર વિસ્તારના કુળદેવી તરીકે માનવામાં આવે છે અને સમસ્ત કાઠિયાવાડ પ્રદેશમાં ભક્તિભાવપૂર્વક એમની પૂજા કરવામાં આવે છે. જ્યારે આવડ દેવીએ તેમડા પર્વતને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, ત્યારે એમના દર્શનાર્થે અનેક ચારણોનું આગમન એમના સ્થાન તરફ નિરંતર થવા લાગ્યું અને એમના દર્શનના હેતુથી લોકો સમય જતાં અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામના રાક્ષસને માર્યો હતો, અતઃ એમને તેમડેચી તરીકે પણ સંબોધવામાં આવે છે. આવડ માતાનું મુખ્ય સ્થાન જેસલમેરથી 20 માઇલ દૂર એક પહાડી પર આવેલું છે. 15મી શતાબ્દીના સમયમાં રાજસ્થાન અનેક નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું. જાગીરદારોમાં પરસ્પર ખૂબ જ ખેંચતાણ રહેતી હતી અને એકબીજાની રિયાસતોમાં લૂંટફાટ કરતા હતા. આને કારણે જ જનતામાં ત્રાહિમામ મચી ગયો હતો. આ કષ્ટના નિવારણ અર્થે જ મહાશક્તિ હિંગલાજ માતાએ સુઆબ ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની દેવલદેવીના ગર્ભમાંથી શ્રી કરણીજીના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો હતો.